ગોકા સુખદેવ રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં નહાવા જતા એક યુવતીનું ડૂબતા સારવાર માટે ખસેડવામાં આવી હતી। રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં ઊંડાણવાળા પાણીમાં કોઈ સેફટી નહીં હોવાથી યુવતી ડૂબી હતી। ગોકા સુખદેવ રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં નહાવા જતા એક યુવતીનું ડૂબતા સારવાર માટે ખસેડી હતી। ગોકા સુખદેવ રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં નહાવા પડતા યુવતીની હાલત લથડી હતી। યુવતીને સારવાર માટે પ્રાથમિક ગોગા CHC ખાતે ખસેડવામાં આવી હતી। રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં ઊંડાણવાળા પાણીમાં કોઈ સેફટી નહીં હોવાથી યુવતી ડૂબી હતી। યુવતીને પ્રથમ સારવાર માટે ગોગા CHC ખાતે ખસેડેલ, ત્યાંથી વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। વધુ સારવાર અર્થે યુવતીને ભાવનગર હોસ્પિટલ ખાતે રિફર કરેલ, જ્યાં યુવતીની તબિયત નાજુક હોવાનું જણાવ્યું હતું। હાલ રિસોર્ટમાં બનેલા બનાવને લઈને કોઈ ફરિયાદ થવા પામી નથી। ગોગામાં બનેલા બનાવને લઈ લોકોમાં ચર્ચાનો માહોલ હતો, ત્યારે આ બાબતે કોઈ ફરિયાદ થશે કે કેમ તે તો આવનાર સમયમાં જોવું રહ્યું। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।